હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિનું કમ્પ્લીટ સ્વાધ્યાય. તો મેં તમને કીધેલું છે આ ચેપ્ટરની અંદર ટોટલ 3 જ સમીકરણ છે. 3 સમીકરણને ફેરવીને તમને કોઈ પણ દાખલાની અંદર એ પૂછી શકે છે. તો ફટાફટ આપણે પહેલા 3 સમીકરણ જોઈ લઈએ અને પછી સ્વાધ્યાયના દાખલા સ્ટાર્ટ કરશું. બરાબર? તો સૌથી પહેલું મેં તમને સમજાવ્યું હતું પ્લાન્કનું સમીકરણ. તો પ્લાન્કનું સમીકરણ છે એ હતું E બરાબર NHF. n જે છે એ ફોટોનની સંખ્યા છે. બરાબર? h છે એ પ્લાન્કનો અચળાંક છે, f જે છે એ આવૃત્તિ છે. પછી તમે આને અલગ અલગ ઘણા બધા સ્વરૂપમાં લખી શકો. f ની બદલે તમને આ ખબર છે c બરાબર શું થાય? તો કે f લેમ્ડા થાય. યાદ જ હોવું જોઈએ, c બરાબર f લેમ્ડા. આગળના ચેપ્ટરમાં પણ આપણે યુઝ કરેલું છે. તો તમે f ને કરતા બનાવો તો c અપવન લેમ્ડા, તો NHC અપવન લેમ્ડા. આ સમીકરણ પણ થશે. ક્લિયર છે? રેડી? પછી આના ઉપરથી શું આવે? તો કે આ E એટલે ઉર્જા છે. પછી પાવર એટલે શું થાય? તો કે ઉર્જાના છેદમાં સમય. તો આના ઉપરથી પાવરનું સૂત્ર P બરાબર E ના છેદમાં T. બરાબર? તો NHC અપવન T ઇન્ટુ લેમ્ડા. આ રીતે પણ થશે, આ રીતે લખી શકો. પછી NHF ના છેદમાં T ઇન્ટુ લેમ્ડા. આમાં લખી શકાય. માર્કરમાં ઇંક પૂરવી પડશે. ચાલો મૂકી દો બ્લુ કલરની સાઈડમાં. હા, સમજાણું? આ રીતે પણ તમે લખી શકો. પાવર એટલે ઉર્જાના છેદમાં સમય. પછી આવે છે તીવ્રતા. તો તીવ્રતા એટલે શું થાય? તો કે ક્ષેત્રફળ સાથે લેવા દેવા છે. તો પાવર ના છેદમાં ક્ષેત્રફળ. બરાબર? પાવરના છેદમાં ક્ષેત્રફળ અથવા ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ઇન્ટુ સમય. એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી ઉર્જાના જથ્થાને પ્રકાશની તીવ્રતા I કહે છે. બરાબર? તો અત્યારે આપણે એકમની ચર્ચા નથી કરતા, એકમ આપણે દાખલામાં જોતા રહેશું. બરાબર? એકમ તમને પાછું કહી દેવાલો. ઉર્જાનો એકમ કેમાં આવે? તો કે ઉર્જાનો એકમ જૂલમાં આવે. પાવરનો એકમ શું આવે? તો પાવરનો એકમ વોટ આવે. તીવ્રતાનો એકમ શું આવે? તો કે ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ઇન્ટુ સમય, એટલે જૂલ પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. બરાબર? પણ જૂલ પર સેકન્ડ એટલે તો વોટ થાય, તો વોટ પર મીટર સ્ક્વેર આવશે. રેડી? તીવ્રતાનો એકમ વોટ પર મીટર સ્ક્વેર, કારણ કે E/T એટલે પાવર થઈ જશે. રેડી? પછી તમે આમાં એની કિંમત મૂકીને સૂત્ર આગળ બનાવી શકો છો. તો બધાય સૂત્ર ગોખવાની જરૂર નથી, રૂપાંતર આવડવું જોઈએ. તો આ પહેલું સૂત્ર હતું. પછી બીજા નંબરના સમીકરણની અંદર આપણને ખબર છે આઇન્સ્ટાઈનનું સમીકરણ. આઇન્સ્ટાઈનનું સમીકરણ શું હતું? તો કે K મેક્સિમમ એટલે મહત્તમ ગતિ ઉર્જા કેટલી થાય? તો કે મહત્તમ ગતિ ઉર્જા થાય HF માઇનસ φ0. રેડી? યાદ આવી ગયું? φ0 એટલે ધાતુનું કાર્ય વિધેય. ઓકે. પછી ગતિ ઉર્જાને તમે 1/2 mv નો સ્ક્વેર લખી શકો. આ HF માઇનસ આને HF0 લખી શકો. φ0 બરાબર શું થાય? આ થ્રેશોલ્ડ આવૃત્તિ છે. રેડી? યાદ આવી ગયું? ઓકે, સરસ. પછી ત્રીજું, તમે ધારો કે વોલ્ટેજના ફોર્મમાં લખવું હોય તો શું લખાય? તો કે મહત્તમ ગતિ ઉર્જા એટલે શું થાય? તો કે EV0. આ સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય અથવા કટ ઓફ વોલ્ટેજ, બે નામ છે આના. તો EV0 બરાબર અહીંયા ખાલી EV0 લખી નાખવાનું, બાકી જે હતું એ એમ નામ. બરાબર? આ રીતે ડન છે. આમાંથી તમે આટલા સમીકરણ લખી શકો છો. પછી f ની જગ્યાએ તમે c અપન લેમ્ડા મૂકીને લખી શકો. બરાબર? એ રીતના થશે. પછી ત્રીજા નંબરમાં આપણે જોયું હતું છેલ્લું સૂત્ર. છેલ્લા સૂત્રની અંદર શું હતું? તો કે તરંગ લંબાઈ. બરાબર? ડી બ્રોગલીની તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ લેમ્ડા બરાબર શું થાય? તો કે h ના છેદમાં p. p ની જગ્યાએ તમે લખી શકો છો mv. અને આના સિવાય મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર IMP MCQ વાળામાં ટોટલ આ 2 છે, એવા બીજા 3 ટોટલ 5 સૂત્ર આપેલા છે. પણ એ સૂત્ર કોમ્પિટિટિવ એક્ઝામ માટેના હતા. બરાબર? દાખલામાં, સ્વાધ્યાયના દાખલામાં એની જરૂર નથી પડતી. રેડી? તો આટલી વસ્તુ છે. ક્લિયર છે? ડન? ચાલો. તો આ સૂત્ર બધા યાદ હોવા જોઈએ. હવે આ સૂત્રને આપણે જવા દઈએ અને દાખલા તરફ આગળ વધીએ. રેડી? ચાલો. હવે પહેલો દાખલો શું કહે છે ભાઈ? પહેલો દાખલો આપણને કહે છે કે 30 કિલોવોટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ કિરણોની વાત કરે છે. મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ શોધો. હવે વિકિરણ છે એ ઉર્જાનું એક સ્વરૂપ છે. તો અહીંયા આગળ તમે જવાબમાં સ્ટાર્ટ કરી શકો. અહીંયા ઉર્જા તમને કિલોવોટ આપી છે. તો વોલ્ટેજ, મહત્તમ વોલ્ટેજ આટલા છે. બરાબર?
તો આ વોલ્ટેજ છે બરાબર, કિલોવોટ. તો વોલ્ટેજ કેટલા છે? 30 કિલોવોટ એટલે 10⁻³ વોલ્ટ. બરાબર. ઉત્પન્ન થતા ક્ષ-કિરણોની મહત્તમ આવૃત્તિ શોધો. એટલે આપણે ગોતવાની છે એફ મેક્સ અને લઘુત્તમ તરંગ લંબાઈ એલ લેમ્ડા મિનિમમ. બરાબર. આ બે વસ્તુ ગોતવાની છે. તો ઉર્જાને તમે કઈ રીતના લખી શકો? ઉર્જા ઈ આવે, કયું સૂત્ર આવશે પહેલા? તો કે ઉર્જાનું સમીકરણ આવે વોલ્ટેજના સ્વરૂપમાં. ઉર્જા એટલે ઈ, એની જગ્યાએ તમે ઈવી પણ લખી શકો. તો ઉર્જા તમે લખશો ઈ બરાબર સ્મોલ ઈવી. બરાબર ને? ઈવી બરાબર શું થાય? તો કે HF. ઉર્જા એટલે કેટલી થશે? HF. અત્યારે આપણે એક ઇલેક્ટ્રોન આપેલું નથી, આમાં ઇલેક્ટ્રોન ખાલી લખ્યું છે. જો એક જ સમજવાનું, એક ઇલેક્ટ્રોનની વાત કરે છે. તો મહત્તમ આવૃત્તિ, તો અહીંયા આગળ જે આ આવૃત્તિ છે એ મહત્તમ છે. તો આ એફ મેક્સ છે. કેવી આવૃત્તિ છે? મહત્તમ આવૃત્તિ. તો એફ મેક્સને કરતા બનાવો સિમ્પલ, એકદમ MCQ જેવો દાખલો છે. તો ઈવી ના છેદમાં H. બરાબર. ઈ એટલે 1.6 × 10⁻19 ગુણ્યા વોલ્ટેજ આપ્યા છે 3 × 10⁴. આ 0 આમાં એડ કરી દીધો. પ્લાન્કનો અચળાંક 6.63 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ થાય. રેડી? સાદું કેલ્ક્યુલેટર ને બધું લઈને બેઠા છો ને ભાઈ, અથવા તો બેન, જે હોય તે. મને ન ખબર હોય કોણ વિડીયો જોવે છે અત્યારે. ડિવાઇડેડ બાય 6.63 0.7239 0.7239. તો આ આવ્યું 0.7239. બરાબર. આ નવડો છે એટલે હું આને પેલા ઈ પછી કરી, પેલા ઘાતનું કરી નાખી. બરાબર ને? તો જો આ -34 છે એ ઉપર જશે એટલે +34 થઈ ગયા. બરાબર. +34 થઈ ગયા. 34 ને 4 કેટલા થઈ ગયા? 38. અને 38 માંથી કેટલા બાદ કરવાના? તો કે આ માઇનસમાં 19 બાદ કરવાના. તો અહીંયા 18. બરાબર. 9 દુ 18, 9 વધ્યા, 2 માંથી 1 જાય તો 1, 19. તો ખ્યાલ આવ્યો ને? પ્લસ. હા. તો ગુણ્યા 10⁻19. પણ હવે શું કરશું? તગડાને આપણે ચોકડો કરી નાખશું. રેડી? તગડાને, કારણ કે પોઈન્ટ પછી 3 આંકડા સુધી લખશું. 0.724 ઇન્ટુ 10⁻19. આ આવૃત્તિનો એકમ શું આવે? હર્ટ્ઝમાં. બરાબર. હજી આ સારું લાગે નહીં, કારણ કે પેલા આંકડા પછી પોઈન્ટમાં રખાય. તો 7.24 ઇન્ટુ 10⁻18 હર્ટ્ઝ. તો આ છે મહત્તમ આવૃત્તિ. આ છે મહત્તમ આવૃત્તિ. હવે તમને ખબર છે કે આવૃત્તિ અને તરંગ લંબાઈનો વ્યસ્ત સંબંધ છે. આવૃત્તિ અને તરંગ લંબાઈનો વ્યસ્ત સંબંધ છે, એકબીજાના વ્યસ્તમાં હોય. રેડી? તો જો આવૃત્તિ મહત્તમ હોય તો તરંગ લંબાઈ કેવી આવે? લઘુત્તમ આવે ભાઈ. આ અત્યારે આપણે શું કર્યું? તો કે આપણે પેલો પાર્ટ કેલ્ક્યુલેટ કર્યો એ. બરાબર. પછી બીજા પાર્ટમાં શું કરવાનું છે? લઘુત્તમ તરંગ લંબાઈ. તો હવે આપણને ખબર છે કે પ્રકાશનો વેગ c બરાબર f લેમ્ડા. તેથી લેમ્ડા બરાબર c/f. બરાબર. તેથી લેમ્ડા લઘુત્તમ જોઈએ છે ને, મિનિમમ બરાબર c/f મેક્સિમમ. સમજાય છે ને? જો આ મહત્તમ હોય તો આ કેવી થાય? લઘુત્તમ થાય. બસ સિમ્પલ, વાર્તા પૂરી. હા. તો લેમ્ડા મિનિમમ બરાબર 3 × 10⁸ શૂન્યાવકાશમાં અથવા હવામાં પ્રકાશનો વેગ. અને આ આપણને મળી છે 7.24 × 10⁸ હર્ટ્ઝ. બરાબર. હાલો ભાગાકાર કરવો છે. એક કામ કરીએ, અહીંયા 30ના ભાગાકારમાં 7.24 લઈ લઈ, અહીંયા 10⁷ કરી નાખી, આ માઇનસ ઉપર જવા દઈ, 18 કરી નાખી. રેડી? કારણ કે મજા આવે કેલ્ક્યુલેશન કરવાની, લોચો ન પડે. તો આ 30 ભાગ્યા 7.24 બરાબર 4.1436. તો 4.14 આવે છે. 4.143 એટલું રાખી, પછી છગડો છે એટલે 144 કરી નાખી. 4.144. રેડી ને? 43 આવે. 4.1436 આવે. 1436 છગડો છે એટલે તગડાને બદલે ચોગડો કરી નાખો. ખ્યાલ આવ્યો? ગુણ્યા 10 7 કાઢી નાખો એટલે 11 વધે, તો -11 થાય. તરંગ લંબાઈ છે એ કેમાં આવશે? તો કે મીટરમાં આવશે. પણ આવું સારું ન લાગે, વિચિત્ર વિચિત્ર. બરાબર. અહીંયા છે ને -10 કરી નાખી, તો 0.4144 ગુણ્યા 10⁻10 મીટર કરો ને
એટલે આને તમે જો આ રીતે લખી શકો 0.4144 એંગસ્ટ્રોમ 10⁻10 એંગસ્ટ્રોમમાં લખી શકાય. ટેક્સ્ટ બુકમાં જે જવાબ લખ્યો છે નેનોમીટરમાં લખ્યો છે, બરાબર, નેનોમીટરમાં. તો એ થઈ જાય, હજી એક પોઈન્ટ એડ કરવો પડશે, 0.041 ખાલી આટલું રાખો, અથવા પાછળના આંકડા લખી નાખો, કંઈ વાંધો નહીં, બરાબર. નેનોમીટર આ એક્ઝેક્ટ ટેક્સ્ટ બુક પ્રમાણે આ લખવું જરૂરી નથી પરફેક્ટ, કારણ કે આ -10 છે, નેનો એટલે -9 થઈ. તો -9 કરો તો એક આમાંથી જોઈએ ને આપણે સંખ્યા કાઢવી પડે. રેડી? તો આ લઘુત્તમ તરંગ લંબાઈ આપણને મળી ગઈ છે નેનોમીટરના સંદર્ભમાં, બરાબર. 0.04 રાખો તોય વાંધો નહીં. રેડી? તો લખી નાખો ફટાફટ વિડીયો પોઝ કરી. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલો, સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, બરાબર. આ બીજો દાખલો છે. એક આપણો ઉદાહરણનો દાખલો હતો, એમાં પણ સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય આપેલું છે 2.14, બરાબર. આ સેમ ટુ સેમ ડેટા આપણને આપ્યો છે. જ્યારે 6×10⁻14 હર્ટ્ઝનો પ્રકાશ, એટલે કે તમને આ શું આપ્યું છે, આવૃત્તિ, આ ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. આટલી આવૃત્તિ આવે પછી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે ધાતુમાંથી. તો 3 પ્રશ્ન પૂછ્યા છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા Kmax, પછી સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે V0 અથવા V0, અને ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ એટલે Vmax કેટલી હશે. 3 વસ્તુ પૂછી છે, કંઈ વાંધો નહીં, બરાબર. તો સૌથી પહેલા આપણને સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય આપ્યું છે, તો સીધું φ0 લખી નાખી, 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને પ્રકાશ આપાત થાય છે એટલે F આવશે 6×10⁻14 હર્ટ્ઝ, બરાબર. હા, ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. તો સૌથી પહેલા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, તો પહેલા પ્રશ્નનો જવાબ આપણે મેળવવાનો છે પહેલા. રેડી? તો ચાલો મહત્તમ ગતિ ઉર્જા સૂત્ર યાદ કરો. Kmax બરાબર શું થાય, તો કે HF -φ0. રેડી? તો ગતિ ઉર્જા ગોતવાની છે, મહત્તમ ગતિ ઉર્જા Km. તો બસ બાકી જો F આપેલું છે, φ0 આપેલો છે, H તો ખબર જ હોય. તો 6.63×10⁻34 ઇન્ટુ F છે 6×10⁻14 માઇનસ φ0 સીધું આપ્યું છે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, ધ્યાન રાખજો. આ જૂલમાં છે અને આ આવૃત્તિ છે એ પ્રતિ સેકન્ડમાં છે. તો જૂલના ફોર્મમાં આવશે. જૂલ ઇન્ટુ સેકન્ડ છે ને, આ 1/સેકન્ડ હોય તો જૂલમાં છે આ. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં નહીં હાલે, એટલે આને તમારે છે ને 1.6×10⁻19 થી ગુણવું પડે. એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી શું થઈ જાય, જૂલ થઈ જાય. આ જૂલ હોવું જોઈએ, આ જૂલ હોવું જોઈએ. કાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં રાખો તો આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં રાખો, બરાબર. અને મેં તમને પહેલાંય કીધું હતું કે આના જેટલા જવાબ આવશે એ બેમાં આપણે લખશું, ઇલેક્ટ્રોન વોલ્ટમાં રાખશું અને જૂલમાં રાખશું. કારણ કે ટેક્સ્ટ બુકમાં પાછળ તમે જોશો ને જવાબ, તો અમુક ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, અમુક જૂલમાં, બે ભેગા લખેલા છે. રેડી? તો કાંઈ વાંધો નહીં, એવી રીતે કરવાનું છે, બરાબર. હાલો, તો હવે 6.63 × 6 કરી નાખો. 6.63 × 6 બરાબર 39.78. ચાલો, 39.78 ગુણ્યા 10ની, જો આ +14 ને આ -34, 10 એટલે આ 20 -20 વધશે, બરાબર. એક કામ કરી એટલે અહીંયા છે ને 3.98 કરી નાખી, એટલે આ -19 થઈ જાય. રેડી? સીધું. તો આ માઇનસ આ બેનો ગુણાકાર કરવો પડશે ને, 2.14 ગુણ્યા 1.6 કરો ફટાફટ. 2.14 ગુણ્યા 0.6 3.424 ગુણ્યા 10⁻19. હવે બાદબાકી કરવાની છે, તો 3.978. જો બેમાં ઘાત સરખી હોવી જોઈએ, 10⁻19 છે એટલે સીધું આમાંથી આ બાદ કરી નાખો. 3.978 માઇનસ 3.424 0.554 0.554 આવી, 0.554 ગુણ્યા 10⁻19. ઓકે, ઉર્જા છે તો જૂલમાં. આ એક જવાબ, મહત્તમ ગતિ ઉર્જાનો એક જવાબ. હવે કેમાં લખશું?
હવે આને છે ને આપણે બીજા સ્વરૂપમાં લખશું ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો 0.554 ઇન્ટુ 10⁻⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ માટે 1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાતથી ભાગાકાર કરવો પડે, એટલે આ તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. બરાબર, કન્વર્ઝન તમને યાદ જ હશે. હવે આટલું બધું આપણે જોયું એટલે યાદ હોય ને. બરાબર, તો 0.554 ભાંગા 1.6 તો 0.346 છે. 0.346 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, તો આ થઈ જશે 0.346 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો જવાબ તમારે બેય ફોર્મમાં લખવો. જવાબ તમારે બેય ફોર્મમાં લખવાનો. રેડી, ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખવાનો અને જૂલમાં પણ લખવાનો. આળસ કરવાની નથી. આ એક જવાબ, આ બીજો જવાબ. રેડી, લખી નાખો. હાલો, પહેલો ભાગ થઈ ગયો. હા, શું લખી નાખો? હજી બીજું કોણ કરશે? હા હા, કરી હો, ચિંતા નહીં હો. હવે આપણે પહેલા બીજા ભાગ માટે આ ભાગ ફાળવી લઈ. હા, સ્ટોપિંગ પોટેન્શિયલ. તો સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે તમને ખબર છે ક્યાં લખવાનું હોય? અહીંયા Km ની જગ્યાએ. તો Km ની જગ્યાએ લખી નાખો Km બરાબર EV0. EV0 લખો તો આને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. તો સ્ટોપિંગ પોટેન્શિયલ V0 બરાબર Km ના છેદમાં E. હવે ધ્યાન આપજો, EV0 છે એ જૂલમાં, Km છે એ જૂલમાં. તો આ V0 છે એ વોલ્ટેજમાં આવશે. કેમાં આવશે? વોલ્ટેજમાં આવશે. તો Km છે એ જૂલમાં તમારી પાસે છે, જો આ રહ્યું, અને એને ભાંગા E, એનો જવાબ તમારી પાસે છે. પણ આ ઇલેક્ટ્રોન વોલ્ટ છે, આ સીધું વોલ્ટ આવશે. હા, સમજાય છે કે નહીં? કાંઈ વાંધો નહીં, જો મૂકીને સમજાવું. આ Km ની કિંમત તમારે જૂલમાં મૂકવાની. 0.554 ઇન્ટુ 10⁻⁻19 આ જૂલમાં મૂકી, ભાગાકારમાં E એટલે 1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત. બરાબર, મૂકી દીધું તમને. તો આ જે જવાબ આવશે ને, જો આ ભાગાકાર તો ઓલરેડી કરેલો છે, પણ આ એનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ હતો. અત્યારે એકમ શું આવશે? V છે એટલે વોલ્ટ આવશે. તો 0.346 વોલ્ટ આવશે. 0.346 પણ વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટમાં નહીં આવે ભાઈ. બરાબર, આ વોલ્ટમાં આવશે. તો આ જવાબ છે. કન્ફ્યુઝ ન થતા હો. હા, પછી સી તમને કીધું છે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ. તો મહત્તમ ઝડપ Km તમારી પાસે હોય તો મહત્તમ ઝડપ મળી જાય ને. તો Km બરાબર શું લખી શકાય? 1/2 m Vm નો સ્ક્વેર. મહત્તમ ઝડપ એટલે Vm નો સ્ક્વેર તમારે જોઈએ છે. તો Vm નો સ્ક્વેર છે એને કરતા બનાવો તો શું આવે? 2Km ના છેદમાં m. પછી એનું વર્ગમૂળ કાઢી લેવાનું. બરાબર, તો આ 2 ગુણ્યા Km કેમાં મૂકશું? જૂલમાં. જૂલવાળી મૂકવાની હો. 0.554 ઇન્ટુ 10⁻⁻19 ડિવાઇડેડ બાય. હવે આ જે છે એ ઇલેક્ટ્રોનની વાત કરે છે ને, ઇલેક્ટ્રોનની. તો અહીંયા દળ કોનું આવે? ઇલેક્ટ્રોનનું આવે. આ દળ કોનું આવશે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.11 ગુણ્યા 10⁻31 ઘાત. બરાબર, હા, રેડી. ચાલો હવે પેલા ગુણાકાર ભાગાકાર કરી નાખી. 2 ગુણ્યા 0.554 બરાબર આટલા, એને ભાંગા 9.11 બરાબર આટલા. 0.1216 આવ્યું. કેટલું આવ્યું? 0.1216. હજી બાકી જો 0.1216 હજી વર્ગમૂળ કાઢવાનું છે. હો, તો Vm નો સ્ક્વેર 0.1216 ગુણ્યા 10 ધ્યાન આપજો. 31 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય. 31 માંથી 19 કાઢવાના. 31 માંથી 19 કાઢવાના. યાર કાઢો ને યાર, આમ કેમ કરો છો? 11 9 2 11, 2 માંથી 1 જતો 12 વધે. બરાબર, તો આ પ્લસ 12 આવશે. બરાબર, -31 ઉપર જાય પ્લસ 31 એમાંથી 19 કાઢી નાખો. બરાબર, એટલે 12 વધે, કારણ કે 12 રાખવા પડે. બરાબર, શું કામ? કારણ કે વર્ગમૂળ કાઢવાનું છે. 6 દુ 12 થાય. હજી એક કામ કરી, હજી આનું પોઈન્ટમાં વર્ગમૂળ નીકળશે એટલે હજી જો એક આપણે આઈડિયા મારી દઈએ, 10 રાખી દઈએ એટલે 12.16. આ બગડો જ છે હો. હા, 12.16 ગુણ્યા 10⁻10 ઘાત થઈ ગઈ. હવે વર્ગમૂળ કાઢી લેવાય. તો Vm બરાબર વર્ગમૂળની અંદર 12.16, અરે ક્યારેક મારે બગડો આમ થાય ને ક્યારેક આમ થાય, હા, ગુણ્યા 10⁻10 ઘાત. હાલો,
12.16 એનું વર્ગમૂળ 3.4871 બરાબર 3.487 એટલે હા 3.487 ઇન્ટુ 10 ઘાત બરાબર એકમ શું આવશે મીટર પ્રતિ સેકન્ડ અથવા તો તમે આને નિયર અબાઉટ 3 આટલો છે ને એટલે 5 પણ લખી શકો અથવા 3.49 લખી શકો જે મજા આવી રેડી 10 ઘાત મીટર પ્રતિ સેકન્ડ તો આ મહત્તમ વેગ છે રેડી વી મેક્સ હવે આ છે ને મીટર પ્રતિ સેકન્ડમાં છે ટેક્સ્ટ બુકમાં જે આન્સર આપ્યો છે ને એ કિલોમીટર પ્રતિ સેકન્ડમાં આપ્યો છે તો કિલોમીટરમાં ફેરવતા આવડે ને તો એને એકચ્યુઅલી ફાઈ નથી કર્યું આપણે નહીં કરવાનું જે છે એમને જ રાખવાનું બરાબર 3.487 આમ જ રાખશું પણ હવે આપણે છે ને આને કિલોમીટરમાં લખવું છે તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય તો 1000 કરશો એટલે આ કેટલું થઈ જશે અહીંયા 1000 રાખો તો 2 મીંડા આને આપવા પડે તો 348 થાય ને 348 તો આ થઈ જશે ગુણ્યા 1000 થશે એટલે આ કિલોમીટર પ્રતિ સેકન્ડ ટેક્સ્ટ બુકમાં આ ફોર્મમાં છે એવું કંઈ જરૂરી નથી ટેક્સ્ટ બુકના ફોર્મમાં જ લખવું પણ ઘણી કન્ફ્યુઝ ન થાય ને એટલે હું લખી દઉં છું બાકી તમે એસઆઈ સિસ્ટમ પ્રમાણે લખી નાખો ને એટલે તમારો અડધો માર્ક ન કાપી શકે તમે જવાબ એસઆઈ સિસ્ટમ પ્રમાણે લખી નાખો ચાલે જરૂરી નથી કે આ કિલોમીટરમાં ફેરવવું જ એવું કોઈ નિયમ નથી રેડી તો આ એક સરસ મજાનો દાખલો છે લખી નાખો ફટાફટ વિડીયો પોઝ કરીને ચાલો જવા દઉં છું ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આ દાખલો ન કહેવાય આને એમસીક્યુ કહેવાય બરાબર તો આ એક એમસીક્યુ છે આ ચેપ્ટરમાંથી 3 માર્કનો પ્રશ્ન અને 4 એમસીક્યુ પૂછાવાના છે ખબર છે ને હા તો અહીંયા આગળ એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ આપ્યા છે કટ ઓફ એટલે V0 અથવા V0 1.5 વોલ્ટ છે ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે તો તમારે Km ગોતવાની છે બરાબર આપણે જૂલમાં અને ઇલેક્ટ્રોન વોલ્ટ બેયમાં ગોતશું તો મહત્તમ ગતિ ઉર્જા કેટલી થાય તો કે મહત્તમ ગતિ ઉર્જા eV0 જેટલી થાય યાદ છે ને હા તો 1.6 ગુણ્યા 10 - 19 ઇન્ટુ 1.5 બસ તો સિમ્પલ આ જવાબ આવશે સીધો ગુણાકાર કરવાનો છે 2.4 તો આ આવે છે 2.4 ઇન્ટુ 10 - 19 જૂલ આ જૂલમાં છે હવે ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ ફેરવી નાખીએ 10 - 19 ડિવાઇડેડ બાય 10 - 19 આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે બરાબર બે રીતે લખી નાખીએ તો 2.4 ડિવાઇડેડ બાય 1.6 1.5 બરાબર આ બે ઉડી ગયા તો 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ બે જવાબ લખવાના બરાબર એટલે એમસીક્યુમાં તો તમને કોઈ ઓપ્શન આપેલું હશે એ તો કોઈ એક જ એકમમાં આપેલું હોય કાં જૂલમાં હોય ને કાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય બરાબર પણ આપણે પ્રેક્ટિસ એવી રાખવી કે બે તમે લખી શકો રેડી ચાલો લખી નાખો ફટાફટ જવા દઉં છું ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ ઉદાહરણ સ્વાધ્યાયનો 11.4 નંબરનો પ્રશ્ન શું કહે છે હિલિયમ નિયોન લેઝર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે તો સૌથી પહેલા તમને પ્રકાશની તરંગ લંબાઈ આપી દીધી છે લેમ્બડા બરાબર તો અહીંયાથી આપણો જવાબ સ્ટાર્ટ થાય છે ગિવન ડેટા 632.8 ગુણ્યા 10 - 9 મીટર બરાબર એટલે આને આપણે 6.328 બે આગળ પોઈન્ટને 2 ડિજિટ આગળ ખસેડ્યું છે એટલે આ 10 - 7 મીટર થશે હવે આમાં તમારે કંઈનો લોપ નહીં કરવાનો બરાબર કારણ કે આ આખા આંકડા આપ્યા છે બધાય એટલે આપણે આપણી રીતે કાંઈ લોપ કરવાનો થતો નથી કે અહીંયા આઠડો છે એટલે અહીં તગડો કરી નાખીને 6.33 એવું નથી કરવાનું રેડી તો આપણને પરફેક્ટ જવાબ મળે નજીકનો ઉત્સર્જિત પાવર હવે અહીંયા આગળ પાવર તો પાવર એટલે કેપિટલ P ધ્યાન આપજો પાવર આપ્યો છે 9.42 મિલીવોટ તો મિલી એટલે 10 - 3 થાય રેડી
પછી 3 પ્રશ્ન પૂછ્યા છે. પ્રકાશપુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા, એટલે એક ફોટોનની ઉર્જા અને વેગમાન શોધો. રેડી. પછી આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ સમય આપ્યો છે. કેટલા ફોટોન આપાત થશે, એટલે આપણે સમય લખી નાખીએ t બરાબર 1 સેકન્ડ. બરાબર. ફોટોનની સંખ્યા પૂછી છે. તો પહેલા પ્રશ્નની અંદર દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન. બરાબર. તો આપણે 1 બાય 1 કરતા જશું. અહીંયા ક્વેશ્ચન કરીને લખતા નથી કારણ કે થોડોક મોટો પ્રશ્ન છે. પછી ત્રીજું, ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? તો હાઇડ્રોજન પરમાણુનો વેગ. હા, હવે 1 બાય 1 લેતા જશું. પહેલા પ્રશ્નનું સોલ્યુશન આપણે કરીશું. પહેલો ભાગ, દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન. હવે અહીંયા આપણે લખશું એક ફોટોનની ઉર્જા E, એક ફોટોનનું વેગમાન સ્મોલ p. આ આપણે ગોતવાનું છે. બરાબર. વેગમાનની સંજ્ઞા આપી, પાવરની p, પણ આ કેપિટલ છે, આ સ્મોલ છે. ખ્યાલ આવ્યો? હવે એક ફોટોનની ઉર્જા છે તો E બરાબર શું સૂત્ર આવશે? E બરાબર hf. પણ અહીંયા આગળ f તો આપ્યું નથી, લેમડા આપ્યું છે. બરાબર. તો c બરાબર f લેમડા. તો લેમડા બરાબર શું થાય? f બરાબર શું થાય? c અપન લેમડા. ખ્યાલ આવ્યો? એ રીતે લખી નાખવાનું. તો આ થઈ જશે hc બાય લેમડા. રેડી. તો એક ફોટોનની ઉર્જા E બરાબર 6.63 ગુણ્યા 10 - 34 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 10 8 ઘાત છેદમાં 6.328 ઇન્ટુ 10 - 7. રેડી. ચાલો કરી નાખીએ કેલ્ક્યુલેશન ફટાફટ. 6.63 ગુણ્યા 3 બરાબર આટલા, એને ભાંગા 6.328 બરાબર, એટલે આવ્યા છે 3.143. 3.143. હવે ઘાતનું કરશું. 7 ઉપર જાય એટલે 7 દુ 14 ને 1 15 થઈ ગયા. તો આમાંથી 15 બાદ કરવાના. તો 14 ગયા એટલે 20 વધ્યા, 1 ગયો એટલે 19 વધ્યા. તો 10 - 19 ઘાત. રેડી. ઉર્જાનો એકમ છે જૂલ. અને આપણે બેયમાં લખવાનું છે, જૂલમાંય લખવાનું છે અને ઇલેક્ટ્રોન વોલ્ટમાંય લખવાનું છે. એટલે બીજા એકમમાં પણ આપણે લખશું. બરાબર. એટલે E બરાબર 3. જો એટલા માટે જ 19 ઘાત આવે એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમે લખી શકો. ખ્યાલ આવ્યો? તો આ 1.6 ગુણ્યા 10 - 19 ઘાત વડે ભાગી નાખવાનું એટલે એકમ આવશે ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. તો E બરાબર 3.143 ભાંગા 1.6 1.96 બરાબર 1.96 ઇલેક્ટ્રોન વોલ્ટ. અરે એટલે 1.96 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. રેડી. તો આના તમારે બે જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં અને જૂલમાં આપણને મળી ગયેલ છે. આ જૂલમાં અને આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ડન. હાલો, હજી બીજો ભાગ છે. ઉર્જા તો ગોતી લીધી, વેગમાન ગોતવાનું છે ભાઈ. હજી વેગમાન ગોતવાનું છે. પહેલો ભાગ પૂરો નહીં થયો. તો વેગમાન એટલે સ્મોલ p. બરાબર. વેગમાન એટલે સ્મોલ p. તો વેગમાનનું સૂત્ર શું છે? સૂત્ર? hf. બરાબર. વેગમાનનું સૂત્ર યાદ કરો, hf અપોન c. બરાબર. પછી તમે c બરાબર f લેમડા મૂકો એટલે લેમડાના સંદર્ભમાં મળે તો h અપોન લેમડા. બરાબર. યાદ એક જ રાખવાનું. h અપોન લેમડા યાદ ન હોય તો hf અપોન c યાદ હોવું જોઈએ. આ એક. પછી આનામાંથી c બરાબર f લેમડા મૂકો, ff કેન્સલ થઈ જાય, મળી જાય. બધું ગોખશો ભેગું નહીં થાય છેલ્લે. બરાબર. અમુક જ યાદ રાખવાનું. તો ફાઇનલી વેગમાન p બરાબર 6.63 ગુણ્યા 10 - 34 ઘાત. એકમ તો લખ્યો છે ને? હા. છેદમાં લેમડા. તો આ છે 6.328 ગુણ્યા 10 - 7 ઘાત. રેડી. તો વેગમાન થશે p બરાબર, ભાગાકાર કરવો પડશે. ચાલો કરી નાખીએ. 6.63 ભાંગા 6.328 બરાબર 1.047. 1.047. અરે લે. હા, 1.047 ગુણ્યા 10 આ -7 છે એ ઉપર જશે. ને તો +7 થશે. તો 4 5 6 અને 7 3 ગયા
તો -27 આવે, બરાબર ને? 7 દુ 14 થઈ ગયા 34. હા, રેડી. વેગમાનનો એકમ શું? વેગમાન એટલે દળ ગુણ્યા વેગ, કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર? આ વેગમાનનો એકમ છે. આપણે 1 પોઈન્ટ ખાલી 1 કરીને કરો તોય હાલશે, પણ આપણે જે છે એ જ લખવાનું, પછી બહુ ટેન્શન લેવાની જરૂર નહીં, બરાબર? આ વેગમાન છે. ક્લિયર? હાલો, તો પહેલો ભાગ આટલામાં સમાઈ ગયો છે એટલે આપણે કર્યો છે. હવે બીજો અને ત્રીજો ભાગ જેટલું સમય એટલું આપણે કરતા જશું બોર્ડમાં, બરાબર? પણ ટેન્શન લેવાનું નહીં, ગણતું જવાનું. આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય એટલે ટાર્ગેટ પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે? હવે આપણે ફોટોનની સંખ્યા આપવાની છે. આ આપણે 1 ફોટોનની ઉર્જા લખી હતી, બરાબર ને? 1 ફોટોનની ઉર્જા લખી હતી. ફોટોનની સંખ્યા માટે પાવરનો ઉપયોગ કરવો પડશે. તો પાવરનો ઉપયોગ કરવા માટે, બરાબર, 1 સેકન્ડમાં કેટલા ફોટોન આપાત થતા હશે? ધારો કે સ્મોલ n બરાબર ફોટોનની સંખ્યા છે. ધારો કે n બરાબર ફોટોનની સંખ્યા, બરાબર, આપાત થતા એટલું એડ કરી દેજો. સોરી, આપાત થતા ફોટોનની સંખ્યા લખી નાખજો. રેડી? હા, તો પાવર એટલે શું થાય? હવે આ કેપિટલ P છે. તો કેપિટલ P બરાબર શું આવે? તો કે ઉર્જાના છેદમાં સમય. પણ કુલ ઉર્જા એટલે 1 ફોટોનની સંખ્યા એટલે ટોટલ ફોટોન અને એના ગુણાકારમાં 1 ફોટોનની ઉર્જા ના છેદમાં સમય t. સમજાણું તમને? આ કેપિટલ E શું છે? તો કે 1 ની છે. એવા કેટલા છે? તો સ્મોલ n. તો કુલ ઉર્જા ના છેદમાં સમય એટલે પાવર થાય કે નહીં? રેડી? હા, તો આના ઉપરથી તમને ફોટોનની સંખ્યા મળી જાય. તો સ્મોલ n ને કરતા બનાવી દો, તો પાવર ઇન્ટુ t ના છેદમાં e. રેડી? પાવર આપણી પાસે કેટલો છે? 9.42 ગુણ્યા 10⁻³ ઘાત. સમય 1 સેકન્ડ છે એટલે 1 લખવાની જરૂર નથી. અને આ ઉર્જા આ જૂલમાં રાખવાનું છે, ધ્યાન આપો. આ વોટમાં છે એટલે જૂલ વાળું લેવું પડે. 3.143 ગુણ્યા 10⁻19 ઘાત. 9.42 ભાગ્યા 3.143, બરાબર? 2.9971 આવે છે. 2.9971 એટલે આને તમે 3 કરી શકો, બરાબર? આને તમે 2.9971 એટલે 3 જ થાય ને. અને સંખ્યા કોઈ દિવસ અડધી પોઈન્ટમાં તો આવે નહીં, તમને ખબર છે. એડજસ્ટ તો કરવું પડે ને. હા, તો ગુણ્યા આ 10⁻19 ઘાત છે, એને ઉપર લઈ જાઓ તો +19 થયા, એમાંથી 3 ગયા, 6 3 9. હા, તો 10⁻16 ઘાત થાય, 6 3 9 થઈ ગયા. રેડી? તો આ છે ફોટોન પ્રતિ સેકન્ડ, બરાબર? 1 સેકન્ડમાં ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા છે આ, બરાબર? ફોટોન પ્રતિ સેકન્ડમાં જવાબ આવશે. રેડી છે ભાઈ? આ એક જ દાખલો મોટો છે, બાકી બધા નાના છે. રેડી? આટલો ભાગ કમ્પ્લીટ. હવે તમને એમ કીધું છે કે ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? ઓકે, હાઇડ્રોજન બેયના વેગમાન સરખા છે એવું આપણને કીધું છે. તો ફોટોનનું વેગમાન બરાબર શું થાય? તો કે હાઇડ્રોજનના પરમાણુનું વેગમાન થાય. ફોટોનનું વેગમાન બરાબર હાઇડ્રોજનના પરમાણુનું વેગમાન. હવે હું એક કામ કરું છું, અહીંયાથી કાઢી નાખું છું, બરાબર? પહેલાં તમે આ ભાગ લખી લેજો, અથવા આનો સ્ક્રીનશોટ લેતા હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો, જેમ કરતા હોય. પણ હું અહીંથી જવા દઉં છું. રેડી? હવે સી પાર્ટ આપણે કરી છીએ, તો જવાબ આપણે રાખશું, કદાચ કંઈ જરૂર પડે તો. નકર જવા દઈએ, હમણાં જોઈ લઈ. ખાલી સૂત્ર મૂકી દે એટલે ખબર પડી જાય. હા, ફોટોનનું વેગમાન એટલે અહીંયા સીમાં આપણે લખશું હાઇડ્રો, અથવા તો પેલા ફોટોનનું આપણને ખબર છે ને, તો ફોટોનનું લખાય, બરાબર? બંનેના વેગમાન સમાન હોય એવું કીધું છે. તો ફોટોનનું વેગમાન બરાબર હાઇડ્રોજન પરમાણુનું વેગમાન. બેયના વેગમાન કેવા છે? સરખા. રેડી? તો આપણે શું કરવાનું છે? તો હાઇડ્રોજન પરમાણુનો વેગ ગોતવાનો છે. ત્રીજા ભાગમાં હાઇડ્રોજન પરમાણુનો વેગ ગોતવાનો છે. રેડી? હવે ફોટોનનું વેગમાન તો આપ્યું છે રકમમાં, આપણે ગોઈતું, સોરી, આર્યું. તો સ્મોલ p બરાબર
હાઇડ્રોજન પરમાણુનું વેગમાન એટલે હાઇડ્રોજન પરમાણુનું દળ. તો માસ ઓફ પ્રોટોન, હાઇડ્રોજન એટલે જેના ન્યુક્લિયસમાં એક પ્રોટોન હોય ને કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય, તો હાઇડ્રોજન પરમાણુનું દળ પ્રોટોન જેટલું જ થાય. ઇલેક્ટ્રોનનું દળ ખૂબ નાનું છે, 10⁻31 આવે, એટલે અહીંયા ખાલી પ્રોટોનનું દળ આવશે, હાઇડ્રોજન પરમાણુ છે એટલે. ખ્યાલ આવ્યો ને? વળી એમ કે સર એવું કેમ કર્યું તમે? હા, તો આ પ્રોટોનનો વેગ છે, કેટલી ઝડપથી, એટલે વેલોસિટી ઓફ પ્રોટોન અથવા હાઇડ્રોજન, બરાબર, જે ગણતા હોય. અત્યારે ખાલી વી રાખી, બસ તમને કન્ફ્યુઝ નહીં કરવા. હાલો, હવે આની જરૂર નથી, નીચેનાની આન કાઢી નાખી. રેડી? આની તો જરૂર નથી, વેગમાન તો આપણે ગોતેલું જ આ પડ્યું જ છે. રેડી? હા, તો હવે આપણે વેગ જોઈએ છે, તો વેગને કરતા બનાવો તો v બરાબર p/mp. તો p એટલે કેટલા છે? 1.047 ઇન્ટુ 10⁻27. માસ ઓફ પ્રોટોન 1.67 × 10⁻27 કિલોગ્રામ થાય. યાદ છે ને કે ભૂલી ગયા? કે સર એટલું બધું મોડું યાદ થોડું રે. હા, કાંઈ વાંધો નહીં. હા, હાલો, 27 તો ગયા, વાર્તા પૂરી થઈ ગઈ. 1.67, 0.6269, 0.6269 આવ્યા, 0.6269 મીટર પ્રતિ સેકન્ડ. પોઈન્ટ પછી 3 આંકડા સુધી રાખીએ એટલે 0.627 મીટર પ્રતિ સેકન્ડ. આટલો વેગ હોય, બરાબર. આ હાઇડ્રોજનનો વેગ છે એ આટલો આવશે. તો સરસ મજાનો દાખલો છે, લાંબો દાખલો છે, પણ ગણી નાખો ફટાફટ વિડીયો પોઝ કરીને. ચાલો, જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 11.5 નંબરનો પ્રશ્ન. ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ 4.12 × 10⁻15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ જેટલો છે થિયરીમાં, યાદ કરો. અને પ્લાન્કના અચળાંકનું મૂલ્ય શોધો. આવી રીતના પ્લાન્ક અચળાંકનું મૂલ્ય કયા વૈજ્ઞાનિકે શોધ્યું છે? કોણ જવાબ આપશે? થિયરી જેની પરફેક્ટ હશે એની યાદ હશે. આવી રીતે આ આલેખ ઉપરથી થિયરીમાં આવે છે. કોણે શોધ્યું હતું? મેં સમજાવ્યું છે, મિલિકને શોધ્યું હતું. અને જેનું મૂલ્ય રિયલમાં જે પ્લાન્ક અચળાંક છે 6.626 × 10⁻34 એની નજીકનું જ મળે છે, બરાબર. એટલે એ આપણને દાખલાના સ્વરૂપમાં પૂછ્યું છે, ઢાળની મદદથી શોધવાનું છે. તો પહેલાં હું તમને સમજાવી દઉં, આપણે કરવાનું જ શું? ઢાળ. હા, આ ઢાળ છે. તો ઢાળ એટલે શું? એ મારે પહેલાં તમને થોડુંક કહેવું પડશે ને ભાઈ. હા, તો કોના વિરુદ્ધ કોનો આલેખ છે? કટ ઓફ વોલ્ટેજ એટલે V0 વિરુદ્ધ પ્રકાશની આવૃત્તિ એટલે આ F નો આલેખ છે, બરાબર. અને એના આલેખનો ઢાળ, હવે તમને થિયરી યાદ હશે તો તમને ખબર છે કે કોઈ એક ધાતુ માટે ધારો કે આ રીતના સ્ટાર્ટ થતું હોય તો હંમેશા ઢાળનું સૂત્ર એક જ આવે. આખા ફિઝિક્સમાં કોઈ પણ જગ્યાએ ઢાળ એટલે શું થાય? તો કે y અક્ષમાં થતો ફેરફાર ના છેદમાં શું આવે ભાઈ? તો કે x અક્ષમાં થતો ફેરફાર, x અક્ષમાં થતો ફેરફાર, એને ઢાળ કહેવાય. રેડી? તો આ કેસની અંદર આપણને જે ઢાળ આપ્યો છે અહીંયા આપણે લખી નાખી. ધારો કે ઢાળ બરાબર 4.12 × 10⁻15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડમાં છે આ ઢાળ, બરાબર. તો એ ઢાળ ખરેખર શું છે? તો કે y અક્ષમાં ફેરફાર. તો y અક્ષનો ફેરફાર એટલે ડેલ્ટા લખાય, ફેરફાર એટલે V0 ના છેદમાં x અક્ષનો ફેરફાર એટલે આવૃત્તિ f છે તો ડેલ્ટા f લખાય. બોલો હા કે ના? રેડી? હા, તો એના બરાબર શું થાય? 4.12 × 10⁻15 આ છે. અને હવે આપણે પ્લાન્ક અચળાંકનું મૂલ્ય શોધવાનું છે. પ્લાન્ક અચળાંકનું મૂલ્ય. હવે આપણે એનું મૂલ્ય શોધવા માટે આ V0 એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ યાદ હોવો જોઈએ. તો કે એ આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ શું છે? તો કે બે ઉર્જા જ છે. ઉર્જા, હવે ઉર્જા તમે લખશો તો EV0 આ ઉર્જા થઈ, મહત્તમ ગતિ ઉર્જા એટલે EV0 આપણે લખતા હતા. અથવા ખાલી ઉર્જાને EV0 લખી શકો, કારણ કે આનો એકમ થાય જૂલ પર કુલમ અને ઇલેક્ટ્રોનનો કુલંબ એટલે ઉર્જાનો એકમ થાય જૂલ. તો સામે આવૃત્તિના ફોર્મમાં ઉર્જા કેટલી આવે? તો કે HF થાય કે નહીં? રેડી? સમજાય છે ને શું કરું છું? EV0 બરાબર મેં HF લખ્યું. આ પહેલો જ દાખલો આપણે ગણ્યો ને એના જેવું જ છે સૂત્ર, ઉર્જા. તો હવે ધ્યાન આપો. હવે અહીંયા આગળ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અચળ E અને હવે આપણે પ્લાન્ક અચળાંક તો ગોતવાનો છે, બરાબર. પ્લાન્ક અચળાંક તો
ગોતવાનો છે. તો એચ જે છે પ્લાન્ક અચળાંક એ પણ અચળ, એટલે ઈ અને એચ અચળ છે, ધ્યાન રાખજો. અચળાંક છે તો એ તો અચળ જ, એની કિંમત ન બદલાય. તો હવે ધારો કે તમે અહીંયા વોલ્ટેજમાં ફેરફાર કરશો તો સામે શેમાં ફેરફાર થાય? તો કે આવૃત્તિમાં ફેરફાર થાય. V0 બદલાય તો F બદલાય, અથવા F બદલાય તો V0 બદલાય. આ બે તો અચળ સંખ્યા છે, આ બે તો અચળ સંખ્યા છે. એટલે એકચ્યુઅલમાં બે બાજુ વિકલન કરવાનું હોય તો એકચ્યુઅલમાં શું આવે? ઈ એમ નામ રહીએ, આ બાજુ ફેરફાર થશે V0 નો, તો આ બાજુ H એમ નામ રહેશે, આ બાજુ ફેરફાર થશે આવૃત્તિનો, તો H ડેલ્ટા F. આ બધું 11મા ધોરણમાં આવું આપણે કરી ગયા છે ઘણા દાખલામાં, બરાબર. તો હવે તમારે શું જોઈએ છે? તો તમારે ડેલ્ટા V0 ના છેદમાં ડેલ્ટા F જોઈએ છે, તો આને આ બાજુ લઈ લ્યો, તો આ થઈ જશે H ના છેદમાં E. લ્યો, પૂરું થઈ ગયું. હવે આ આપ્યું જ તમને, આ આપી દીધો છે ઢાળ, તો તમારે H જોઈ છે ને ફાઇનલી, તો પ્લાન્ક અચળાંક ગોતવાનો છે, તો E ગુણ્યા ડેલ્ટા V0 ના છેદમાં ડેલ્ટા F. તો 1.6 ગુણ્યા 10⁻19 ઘાત ગુણ્યા આ છે 4.12 ગુણ્યા 10⁻15 ઘાત. રેડી? ચાલો ગણી નાખીએ ભાઈ મારા. 1.6 ગુણ્યા 4.12 6.592 6.592 ગુણ્યા 10 જો 19 ને 15 એડ કરવાના તો કેટલા થાય? 34 થઈ ગયા. એકમ શું થાય? જૂલ ઇન્ટુ સેકન્ડ. પ્લાન્કનો અચળાંક છે યાર. એકચ્યુઅલમાં કેટલો હતો? 6.626. તો આ 6.59 એટલે 6 આવે 6.6. જો આવ્યો ને નજીક, કીધું હતું ને ટેક્સ્ટ બુકમાં નજીક છે, નજીક છે ને, નજીક 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 નજીક. તો એટલે મિલિકન પાડવા જતો તો ખોટી થિયરી, આઇન્સ્ટાઈનની પડી ગઈ સાચી, કારણ કે પ્લાન્ક અચળાંક જેટલો જ તમને મૂલ્ય મળ્યું, તો થિયરી સાચી હોય તો જ આટલું મળે, બરાબર, આઇન્સ્ટાઈન વાળી. રેડી? તો એકદમ મસ્ત દાખલો છે. એકચ્યુઅલી આ દાખલો ન પૂછે, આ નાનું એવું કેલ્ક્યુલેશન છે, તો તમને MCQમાં પૂછી શકે આ ઢાળના સંદર્ભમાં. રેડી? તો કરી નાખો ફટાફટ. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ સ્વાધ્યાયનો 11.6 શું કહે છે? એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ આટલી છે, અને જો આ ધાતુ પર આટલા હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થતો હોય તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય શોધો. બરાબર? તો એકદમ સિમ્પલ નાનો એવો દાખલો છે MCQ જેવો, કે અહીંયા આગળ તમને થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે એને કહેવાય F0 F0 3.3 ગુણ્યા 1014 ઘાત હર્ટ્ઝ. બરાબર? અને આટલી આવૃત્તિનો આપાત પ્રકાશની આવૃત્તિ એટલે F કહેવાય 8.2 ગુણ્યા 1014 ઘાત હર્ટ્ઝ. રેડી? તો આપણે V0 કટ ઓફ વોલ્ટેજ ગોતવાના છે. કયું સૂત્ર મૂકશું? EV0 બરાબર HF -φ0 લખો, અથવા HF0 લખો. φ0 લખે ને, વર્ક ફંક્શન આવશે અહીંયા. હવે કટ ઓફ વોલ્ટેજ જોઈએ છે તો એને કરતા બનાવો, તો અહીંયાથી H કોમન નીકળી જાય, E ભાગાકારમાં આવે, અહીંયા F -F0 થાય. 6.63 ગુણ્યા 10⁻34 છેદમાં 1.6 ગુણ્યા 10⁻19, અને F -F0 એટલે 8.2 -3.3 ગુણ્યા 1014 ઘાત. બે ભેગું લખી નાખ્યું, બરાબર, આ કાઉન્સ કરીને, એટલે બેના ગુણાકારમાં લાગુ પડી જાય ને. રેડી મારા વાલા બાળકો? 6. પહેલાં શું કરાય? બાદબાકી વાળું કરી લેવાય, કાઉન્સ વાળું, એટલે માથાકૂટ ન રહે. 8.2 -3.3 બરાબર 4.9, એને ગુણ્યા 6.63 બરાબર આટલા, એને ભાંગા 1.6 બરાબર આટલા, 20.30. તો આ આવે છે 20.30 ગુણ્યા, બરાબર. હવે આ 19 છે, આ 10ની ઘાતનું કરવાનું રહ્યું, આ -34, આ વત્તા 19 ને 10 29 ને 4 33 થાય ને. આ -19 ઉપર જાય તો +19 થાય, એમાં 14 ઉમેર દેવાના. રેડી? હા, તો -1 ઘાત આવી એટલે આ -1 કરશો, 10 ની -1 એટલે 1 પોઈન્ટ આગળ આવી જાય, તો 2.0. આ વખતે બગડો આમ લખો લ્યો, મારું કંઈ નેઠો જ ન હોય, આ બગડો. હા, તો 2.0 ગુણ્યા શું હોય? પૂરું થઈ ગયું, ઘાત તો કરી નાખી. હા, વોલ્ટ. રેડી? આ
છે સ્ટોપિંગ પોટેન્શિયલ. રેડી? તો એકદમ સિમ્પલ નાનો એવો MCQના સ્વરૂપમાં દાખલો હતો, પણ બહુ સરસ છે. લખી નાખો ફટાફટ. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ સ્વાધ્યાયનો 11.7. એક ધાતુનું કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન ફાઈ નોટ બરાબર 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. શું આ ધાતુ 330 નેનોમીટર તરંગ લંબાઈ ના આપાત વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે? બરાબર. હવે તમને આપાત જે પ્રકાશ છે ને એની તરંગ લંબાઈ આપી છે લેમ્બડા. તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ છે લેમ્બડા બરાબર 330 નેનો એટલે 10⁻9 ઘાત મીટર. બરાબર. તો હવે આપણને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ક્યારે થાય કે જ્યારે આપાત પ્રકાશની ઉર્જા છે ને એ ધાતુના વર્ક ફંક્શન ફાઈ 0 કરતાં વધારે હોય. બરાબર. કાર્ય વિધેય એના કરતાં વધારે હોય ત્યારે જ થશે. બરાબર. તો પહેલાં આપણે આપાત પ્રકાશની ઉર્જા છે એ અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, તો આ ઉર્જા આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગોતવી પડશે, આના જેટલી અથવા આનાથી વધારે. બરાબર. તો જ થશે ઉત્સર્જન. તો આપણે પહેલાં ગોતવી પડશે ઉર્જા. તો અહીંયા આગળ આપણે શું મૂકશું? ઉર્જાનું સૂત્ર E બરાબર HF. તો Fની બદલે શું મુકાય? Fની બદલે C/λ. બરાબર. રેડી? ક્લિયર? ચાલો તો હવે આ સૂત્ર પરથી આપણે ઉર્જા ગોતી લઈ. 6.63 ગુણ્યા 10⁻34 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 10⁸ ઘાત મીટર પ્રતિ સેકન્ડ. તરંગ લંબાઈ છે 3.3 ગુણ્યા 10⁻9 હતી ને 2, આ બાજુ લઈ લીધા એટલે -7 ઘાત. બરાબર. કેમાં આવશે? આ અત્યારે તમને જૂલમાં મળશે. હવે અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટ આરે જ કમ્પેરિઝન કરવું છે તો સીધો ભાગાકાર કરી નાખો તોય ચાલે. બરાબર. ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ લઈએ આપણે. લઈ લેવું છે ને? હા. તો અહીંયા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કરી નાખી. તો હવે કેમાં થઈ ગયું? આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં. કારણ કે આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે ને, તો સરખા હોય તો એક જ એકમ રાખવો પડે ને. સમજાય છે ને શું કહેવા માંગુ છું ભાઈ? એ તો તમને સમજાય છે ને. 6.63 ગુણ્યા 3 બરાબર આટલા ભાંગા 3.3 બરાબર આટલા ભાંગા 1.6 બરાબર આટલા 3.76 બરાબર 3.76 આટલું જ રાખો 70. બસ. હા. હવે આ જોશો ને તો ઘાત તમે જોશો ને તો ઓલમોસ્ટ ઉડી જ જશે. જો આ 7 - 7 છે, ઉપર જવા દો. 7 × 2 = 14 ને 1 15 થઈ ગઈ. હવે આમાંથી 15 કાઢ નાખો તો કેટલી વધે? 19 વધે. 19 ઉડી ગયા. રેડી? તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ આવે આ. બરાબર. તો જ કમ્પેર કરી શકો ને. તો હવે આ તમે કયો છો હવે ઉત્સર્જન થશે? જો કાર્ય વિધેય કરતાં ઓછી ઉર્જા આપાત થાય છે. કાર્ય વિધેય કરતાં એના જેટલી અથવા એનાથી વધારે જ આપાત થવી જોઈએ તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. તો જવાબમાં શું લખવાનું? ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરશે ના, કારણ કે અહીં આપાત પ્રકાશની ઉર્જા એ ધાતુના કાર્ય વિધેય કરતાં ઓછી છે. બસ આટલું લખી નાખો એટલે ઇનફ થઈ ગયું. રેડી? તો એક નાનો એવો MCQ છે, લખી નાખો ફટાફટ વિડીયો પોઝ કરીને. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 11.8. એક ધાતુની સપાટી પર આટલા હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થાય છે. તેની સપાટીમાંથી આટલા મીટર પ્રતિ સેકન્ડની મહત્તમ ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો ઇલેક્ટ્રોનના ફોટા ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે? થ્રેશોલ્ડ આવૃત્તિ મારા વાલા બાળકો. બરાબર. તો સૌથી પહેલા ગિવન ડેટા આપણે લખતા જઈએ. આટલી આવૃત્તિનો પ્રકાશ આપાત. તો આપાત પ્રકાશની આવૃત્તિ F બરાબર 7.21 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. તેની સપાટીમાંથી આટલા મીટર મહત્તમ ઝડપ તો Vm બરાબર 6 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે F0 બરાબર ક્વેશ્ચન માર્ક. બોલો કયું સૂત્ર મૂકશું? ઝડપ વેગ આપ્યો છે તો ગતિ ઉર્જા વાળું મૂકવું પડે ને. તો મહત્તમ ગતિ ઉર્જા કેટલી થાય? તો કે HF માઇનસ આ F0 ગોતવાનું છે એટલે HF0. ક્લિયર? તો ગતિ ઉર્જા છે એટલે 1 ત્યાં આવશે mvm² = HF માઇનસ HF0. હવે આપણે F0 ગોતવાના છે ભાઈ. આ ગોતવાનું છે ભાઈ. ઓકે મારા ભાઈ. તો આ HF0 ને કરતા બનાવીએ.
આ બાજુ આને આ બાજુ જવા દઈ તો આ HF માઇનસ 1/2 m VM નો સ્ક્વેર. ઓકે ઇઝ રેડી. હાલો F0 ને કરતા બનાવો તો h છેદમાં વયો જશે તો આ HF ના છેદમાં h માઇનસ 1/2 m VM નો સ્ક્વેર ના છેદમાં h. શું કામ એવું કર્યું? કારણ કે અહીંથી ઉડી જાય. ખ્યાલ આવ્યો? એટલા માટે હો, બીજું કંઈ કારણ નહીં. થોડીક મજૂરી ઓછી થાય, બીજું શું. હા, તો F0 બરાબર F તો છે જ. તો F કેટલા છે? તો કે અહીં લખો 7.21 ગુણ્યા 10^14 આ માઇનસ. હવે આ કેલ્ક્યુલેશન કરવું પડશે. 1/2 છે એટલે 0.5 લખાય ગુણ્યા m છે m m m m એટલે શું થાય? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે ને, તો આ માસ ઓફ ઇલેક્ટ્રોન આવશે. ઇલેક્ટ્રોનનું દળ 9131 બરાબર 9.11 ગુણ્યા 10^-31 VM નો વર્ગ 6636 ગુણ્યા 10^5 નો વર્ગ એટલે 5×2 10. રેડી? કરી નાખું. ડન છેદમાં h 6.63 ગુણ્યા 10^-36 ઘાત. ઓકે 7.21 ગુણ્યા 10^14 માઇનસ કરી નાખીએ કેલ્ક્યુલેશન. 0.5 ગુણ્યા 9.11 ગુણ્યા 6×6 બરાબર આટલા. એને ભાંગ્યા 6.63 બરાબર 24.73. કેટલા આવ્યા? 24.73 ગુણ્યા 10 ની ઘાત કરો. હા આ -34 છે એ ઉપર જાય તો +34 થાય. એમાંથી ગયા તો 13 વધે. ખ્યાલ આવ્યો ને? આના 3 ને આના 10 તો 13. તો અહીંયા આપણે 14 કરવી પડે કે નહીં? અહીંયા 14 છે, અહીંયા 13 થોડી હાલે મારા વાલા. હા તો કરી નાખો. F0 બરાબર 7.21 માઇનસ 2.47 ગુણ્યા 10^14. જો આ એક પોઈન્ટ અહીંયા લઈ લીધો ને બાદ બાકી કરી નાખી. હો, તમારે સ્ટેપ કરવાના બધાય. હું થોડુંક ઉડાડું છું, નકર વિડીયો થઈ જાય બહુ મોટો મારા ભાઈ. 7.21 માઇનસ 2.47 4.74 ગુણ્યા 10^14 હર્ટ્ઝ. રેવડી. ઓકે ડન. આ છે એની થ્રેશોલ્ડ આવૃત્તિ. લખી નાખો ફટાફટ, વિડીયો પોઝ કરીને. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, 11.9 આર્ગન લેસર વડે ઉત્પન્ન થયેલ 488 નેનોમીટર ના પ્રકાશનો ઉપયોગ ફોટો ઇલેક્ટ્રોન અસરમાં થયો છે. બરાબર. તો જે ગિવન ડેટા છે આપણે લખતા જઈએ. તરંગ લંબાઈ લેમ્બડા આપી છે તમને ભાઈ. શું આપ્યું છે? તરંગ લંબાઈ લેમ્બડા 488 નેનો એટલે 10^-9 મીટર. તો આ થઈ જશે 4.88 ગુણ્યા 10^-7 મીટર. રેડી? ઓકે. જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ પોટેન્શિયલ 0.38 વોલ્ટ છે. સ્ટોપિંગ પોટેન્શિયલ V0 0.38 વોલ્ટ. ઉત્સર્જક જે દ્રવ્યમાંથી બનેલ છે તેનું કાર્ય વિધેય શોધો મારા વાલા. 50 બરાબર ક્વેશ્ચન માર્ક. બોલો કયું સૂત્ર લગાવશું? બોલો. અરે શું બોલો. V0 આપ્યું છે ને, તો V0 બરાબર HF ની બદલે C બાય લેમ્બડા. રેડી? હા -50. કાર્ય વિધેય શોધવાનું છે એટલે આમાં કંઈ HF0 કે HC બાય લેમ્બડા 0 લખવાની જરૂર નહીં. ઓકે, આને કરતા બનાવી દો 50 ને, તો HC બાય લેમ્બડા -EV0 તો 6.63 ગુણ્યા 10^-34 ગુણ્યા 3 ગુણ્યા 10^8 ઘાત ના છેદમાં 4.88 ગુણ્યા 10^-7 ઘાત -1.6 ગુણ્યા 10^-19 ગુણ્યા 0.38 રે 50 બરાબર. ચાલો 6.63 ગુણ્યા 3 બરાબર આટલા, એને ભાંગ્યા 4.88 બરાબર આટલા 4.075 0.075
ઘાતનું જોવાનું જો 7 ઉપર જાય 7 દુ 14 ને 15 15 આમાંથી જાય તો 19 કોણ આવ્યું યાર શું વેચવા આવ્યો જા લોહી પીણો 1.6 ગુણ્યા 0.38 એટલે 0.608 એટલે શેરડી આવી શેરડી હાલો હા એવું કંઈક સંભળાય છે શેરડી આવી શેરડી હાલો બોલો તમારે ખાવી છે તો લઈ આવો બોલો શું કરવું છે તમારે શેરડી ખાવી છે શેરડી નહીં બીજું કંઈક છે 608 એટલે 0 રહી ગયો 4.075 માઇનસ 0.608 રેડી 3.467 ખૂણા 10⁻19 ઘાત પણ વાલા બાળકો આ બધો જે જવાબ આવે છે એ જૂલમાં આવે છે તો આપણે આને ફેરવવું પડશે ને ભાઈ આ જવાબ સાચો જ છે પણ આપણે એને કેવી રીતે ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ લખવું પડે ઇલેક્ટ્રોન વોલ્ટ ચાલો ભાગાકાર કરો ભાગાકાર કરી નાખો ભાઈ 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 2.16 એટલે 2.17 કરો ને ભાઈ 2.17 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર તો તમને આ રીતે બે જવાબ લખવાના મેં કીધું છે ને MCQમાં હોય તો પછી જે એકમ હોય એ જ હોય પણ પરીક્ષામાં પૂછે તો બંને જવાબ લખી નાખવાના મૂંઝાવાનું નહીં રેડી તો લખી નાખો ફટાફટ વિડીયો પોઝ કરીને ચાલો જવા દઉં છું ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણી પાસે પ્રશ્ન એક છે પણ એમાં 3 ટોટલ MCQ આપેલા છે 3 MCQ આપ્યા છે આપેલા કિસ્સા માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો આ પહેલાનો જે ડેટા છે ને આટલા કિલોમીટર પ્રતિ સેકન્ડથી આ જે ગતિ કરે છે એ 0.040 કિલોગ્રામ બરાબર તો આ જે છે ને એ દળો છે એકમાં આ બુલેટ છે બીજામાં દળો છે અને ત્રીજામાં ધાતુનો રજકણ છે એનાથી આપણે કાંઈ લેવા દેવા નથી આપણે બે વસ્તુ જોઈએ એક વેગ જોઈએ અને દળ જોઈએ એટલે ડી બ્રોગલી તરંગ લંબાઈ મળી જાય બરાબર એટલે MCQમાં તમને આ અથવા આ રીતના ગમે પૂછી શકે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો બરાબર તો પહેલા કેસમાં આપણે નીચે શોધતા જશું ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર બોલો લેમડા બરાબર h/p બરાબર એટલે h/mv થાય રેડી ફાખું હા તો પહેલા કેસમાં લેમડા બરાબર 6.63 ગુણ્યા 10⁻34 ઘાત દળ આપણી પાસે છે 0.04 ગુણ્યા વેગ છે 1 કિલોમીટર એટલે 1000 મીટર પ્રતિ સેકન્ડ થાય ને તો અહીંયા 1000 લખ્યું છે મેં રેડી શું કામ 1000 લખ્યું ખબર પડી ગઈ ને ભાઈ કિલોમીટરમાં છે નો હાલે SI સિસ્ટમમાં ફેરવવું પડે ને મીટરમાં ફેરવવું પડે કે નહીં બોલો હા ભાંગા 0.04 બરાબર એટલા એને ભાંગા 1000 બરાબર એટલા 0.16575 0.1657 બરાબર 0.1657 ગુણ્યા 10⁻34 ઘાત એટલે 1.65 ગુણ્યા 10⁻35 ઘાત રેડી તરંગ લંબાઈ લેમડા મીટરમાં આવશે તો આ પહેલા પ્રશ્નનો જવાબ છે કેટલી નાની તરંગ લંબાઈ છે તમે જો કેટલી નાની છે આટલી નાની તરંગ લંબાઈ છે ભાઈ બરાબર આટલી નાની તરંગ લંબાઈ આવે છે બરાબર પછી બીજા કેસમાં સૂત્ર આનું આજ મૂકશું લેમડા બરાબર h/mv સીધું મૂકી દો તો લેમડા બરાબર 6.63 ગુણ્યા 10⁻34 ઘાત એના છેદમાં mv 0.06 અને આ એક લ્યો બોલો આવું હોય હાવ લોહી પીતું છે લોહી આ તમારે હવે હું ગણી દઉં છું પણ હવે આ તમને હોમવર્કમાં આપવાની જરૂર છે આ બધા પપ્પુ જેવા દાખલા 110.5 બરાબર 110.5 ગુણ્યા 10⁻34 તો અહીંયાથી 2 પોઈન્ટ આમ ખસેડો એટલે 1.1 ગુણ્યા 10 2 પોઈન્ટ ખસેડ્યા એટલે -32 મીટર રેડી
લ્યો આવું ન આવડે તમને? આવડે ને? અરે યાર હા બસ હાલો હવે ત્રીજો ભાગ h/1 mv લેમડા બરાબર 6.63 ગુણ્યા 10⁻34 દળ આપણી પાસે છે ભાઈ 10⁻9 સીધું લખો, એકની કાંઈ જરૂર નહીં ને? અચ્છા 2.2 તો આની કંઈક માણા જેવી આવશે. આમાં આટલી -32 -35 વાળી ખબર ન પડે તરંગ લંબાઈ, બરાબર? કર્ણની સાપેક્ષમાં બહુ મોટી કહેવાય ને એટલે ડી બ્રોગલી વાળો આપણે કન્સેપ્ટ શીખ્યા. હા 6.63 ભાંગા 2.2 3.01 તો 3.01 લખવાને બદલે 3 લખું ને યાર 3.01 હા ગુણ્યા 10 જો આ -9 છે એ ઉપર જાય તો કેટલા થાય મારા ભાઈ? 9 કાઢવાના છે તો પહેલાં 10 કાઢ નાખી તો 24 તો 1 25 રેડી -25 મીટર તરંગ લંબાઈ લેમડા, બરાબર? જૂની ટેક્સ્ટબુકમાં અહીંયા પાછળ જવાબ ખોટો છે, -23 છે લગભગ. હવે એ ખબર નહીં નવામાં સુધરી ગયું કે નહીં, મારી પાસે જૂની ટેક્સ્ટબુક છે એટલે ચેક કરી લેજો. આ જવાબ ખોટા નહીં હો, આ બધા સાચા છે. ચાલો લખી નાખો ફટાફટ વિડીયો પોઝ કરીને. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લો સ્વાધ્યાયનો દાખલો. આ દાખલો પૂછાવાની શક્યતા નહીં, વચ્ચે વાર્તા ભાપાઢોર ચાલતા. બરાબર? દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તેના ક્વોન્ટમની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી હોય છે. બરાબર? હવે ક્વોન્ટમ એટલે તમને ખબર છે વિકિરણનો ક્વોન્ટમ એટલે આપણે એને ફોટોન કહી છીએ. બરાબર? તો પહેલાં આપણે લખી નાખી ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી હોય છે, બે સરખાવાની છે. તો પહેલાં આપણે ફોટોનથી શરૂઆત કરી તો પહેલાં આપણે શું લખશું કે આપણે લખી નાખી કે ભાઈ ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હોય ભાઈ? ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર શું હોય તો કે h/p હોય. બરાબર છે? આપણે તરંગ લંબાઈ સરખાવવાની છે ફોટોનની. હવે આપણે વાત કોની યાર સરખાવવાની? વિદ્યુત ચુંબકીય વિકિરણની. તો હવે વિદ્યુત ચુંબકીય કોઈ પણ તરંગ હોય તો વિદ્યુત ચુંબકીય તરંગનો શૂન્યાવકાશમાં વેગ કેટલો થાય? શૂન્યાવકાશમાં વેગ c બરાબર f લેમડા થાય. પણ અહીંયા આપણે તરંગ લંબાઈ વિદ્યુત ચુંબકીયની છે એટલે લેમડા ડેશ પણ બે હરખા થાય એવું આપણે સાબિત કરવાનું છે. ખ્યાલ આવ્યો? પછી ત્રીજા ભાગમાં આપણે શું કરશું? આ ઇક્વલ ટુ છે ઓકે. પછી આપણે લખી નાખી કે વિદ્યુત ચુંબકીય વિકિરણના ફોટોનનું વેગમાન. બરાબર? આ વિકિરણનું વિદ્યુત ચુંબકીય વેગમાન કેટલું થશે? વેગમાન p બરાબર hf/c કેટલું થાય? hf/c. પરંતુ તમને ખબર છે કે c બરાબર તો શું છે તો કે c બરાબર તો f લેમડા છે. બરાબર? એટલે પરંતુ c બરાબર f લેમડા ડેશ છે. બરાબર? તેથી વેગમાન p બરાબર hf/c ની જગ્યાએ હું લખી નાખીશ f લેમડા ડેશ. f કેન્સલ તો h/1 લેમડા ડેશ. તો જો હવે અહીંયાથી તમે વેગમાનને કરતા બનાવો તો p બરાબર h/1 લેમડા. તો બે ડાબા બરાબર જબ્બા અબ્બા ડબ્બા રેડી ડાબા બરાબર જબ્બા. તેથી ફાઇનલી સાબિત થઈ ગયું છે કે બેયની તરંગ લંબાઈ સેમ ટુ સેમ છે મારા વાલા. ડન ક્લિયર? ડન ઓકે. હા તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો મહેરબાની કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોની સાથે શેર કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના પછીના ચેપ્ટર એટલે કે પરમાણુઓની સાથે. ત્યાં સુધી આવજો, ટાટા બાય બાય. વાંચતા રહેજો, હમણાં બોર્ડની એક્ઝામ આવે છે, નજીક છે. બરાબર? બેસ્ટ ઓફ લક.